हेलो फ्रेंड्स, वेलकम टू कुक लाइफ किचन। आज આપણે બનાવીશું 11 કે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી મીઠાઈ। ફરાળી મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં કાચા સિંગદાણા લીધેલા છે 2 વાટકી અને તેની સામે 1 વાટકી ખાંડ લીધેલી છે। હવે આપણે કાચા સિંગદાણાને સ્લો ફ્લેમ ઉપર શેકી લઈશું। તો સિંગદાણા કાળા ન પડી જાય તેવી રીતે શેકવાના છે। તો ફક્ત 5 જ મિનિટ લાગશે આ સિંગદાણાને શેકાતા। તો આવી રીતે પોતું અલગ થઈ જાય ત્યાં સુધી જ આપણે આને શેકવાના છે। તો હવે આપણે સિંગદાણાને એક થાળીમાં કાઢીને ઠંડા કરી લઈશું અને સિંગદાણા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે બંને હાથથી આવી રીતે મસળીને બધા જ ફોતરા કાઢી લઈશું અને હવે મેં સિંગદાણાના બધા જ ફોતરાને કાઢી લીધેલા છે। સિંગદાણાને આપણે આવી રીતે સફેદ જ રાખવાના છે, વધારે પડતા કાળા નથી કરી દેવાના। અને હવે આપણે એક મિક્સર જારમાં બધા જ સિંગદાણાને ઉમેરી દઈશું અને મિક્સરને ચાલુ બંધ કરીને તેનો પાવડર કરી લઈશું। તો હવે સિંગદાણાનો આપણે પાવડર કરી લીધેલો છે, તેને આપણે એક ચાળણીમાં કાઢીને સારી રીતે ચાળી લઈશું। તો આવી રીતે કંઈ પણ મોટો હોય સિંગદાણા તે નીકળી જાય। અને હવે આપણે જે સિંગદાણાનો પાવડર કર્યો છે તેમાં આપણે 10 રૂપિયાનું જે પેકેટ આવે છે મિલ્ક પાવડરનું તે ઉમેરી દઈશું અને થોડો ઇલાયચી પાવડર પણ ઉમેરી દઈશું અને હવે સિંગદાણામાં આ પાવડરને સારી રીતે મિક્સ કરી લઈશું। અને હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 1 વાટકી ખાંડ ઉમેરી દઈશું અને તેની સામે અડધી વાટકી પાણી ઉમેરી દઈશું। તો તમે ખાસ ધ્યાન રાખજો કે 1 વાટકી ખાંડ હોય તો અડધી વાટકી પાણી ઉમેરવાનું છે। અને હવે આપણે તેની ચાસણી બનાવી લઈશું। તો 5 મિનિટમાં જ આ ચાસણી બનીને તૈયાર થઈ જશે। તો આપણે આની એક તારની ચાસણી બનાવવાની છે। તો આવી રીતે હાથથી કરશો તો એક તાર બને એટલી આપણે ચાસણીને જાડી રાખવાની છે। અને હવે આપણે જે મિશ્રણ કરીને રાખેલું છે સિંગદાણાનું તેને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આવી રીતે કઢાઈને તે તળિયેથી છોડવા લાગે એટલે આ બની ગયું છે। તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને ફરીથી સારી રીતે આને મિક્સ કરી લઈશું। તો આ કેવી રીતે બન્યું છે તે જાણવું હોય તો આવી રીતે થાળીમાં તેને થોડું ઠંડુ કરીને પછી આવી રીતે ગોળો બનાવવાનો। જો આવી રીતે આસાનીથી ગોળો બની જાય તો આ મિશ્રણ એકદમ પરફેક્ટ છે મીઠાઈ બનાવવા માટે। અને હવે આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં મીઠાઈને કાઢીને સારી રીતે સેટ કરી લઈશું। તો આવી રીતે ઉપરથી વાટકીને ફેરવશો એટલે મીઠાઈ સારી રીતે સેટ થઈ જશે અને ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ મૂકી દઈશું અને હવે ઠંડી થઈ ગયા પછી તેને આપણે આવી રીતે પીસ કરી લઈશું। એકદમ નરમ અને બરફી જેવી ફરાળી મીઠાઈ બનીને તૈયાર થઈ ગયેલી છે। તો તમે એક વખત આ મીઠાઈને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ। ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।